નમસ્કાર દર્શક મિત્રો, ફરી પાછો ડૉક્ટર પ્રણવ બચીગર કર્મા સાયકિયાટ્રી પર કંઈક જુદી વસ્તુ લઈને આવી રહ્યો છું. આવી ગયો છું રાધર. આપણી સાથે આજે યશવી પણ છે અને સાથે સાથે પરેશભાઈ પણ છે. હવે એમની ઇન્ટ્રોડક્શન આપવાની મારે જરૂર નથી. યશવી, આપણે છેલ્લે વાત કરેલી કે જેન ઝી, જેને હવે તો સ્કૂલમાંથી પણ બધું જ વર્ક લેપટોપ પર કરવા માટે અથવા તો મોબાઈલ પર ઇન્સ્ટ્રક્શન આપે છે, આવી રીતે કરે છે. તો આઈ ડોન્ટ થિંક કે આવું કરવું જોઈએ. એના થકી એનો સ્ક્રીન ટાઈમ વધે છે એવું તને નથી લાગતું? 100% અને સ્ક્રીન ટાઈમ વધવાની સાથે એડને તો આપણે રોકી શકતા નથી. જી. અને એડમાં ઘણા બધા પ્રકારની એડ આવી છે. એક્ઝેક્ટલી. બચ્ચું એટલી જલ્દી મેચ્યોર થઈ જાય છે ઘણી બધી વસ્તુઓને લઈને, રાઈટ? હવે મેચ્યોરિટી જલ્દી આવે છે એટલે બધા એના હોર્મોન્સ જે છે તે જલ્દી ડેવલપ થશે. એ બધું જે થઈ રહ્યું છે એની પાછળનો રીઝન એક સ્કૂલ પણ છે, એજ્યુકેશન પણ છે. તો એટલે તારું કહેવું એવું છે કે એ લોકોએ આ પ્રકારની પદ્ધતિઓને અપનાવવા કરતાં કંઈક જુદી પદ્ધતિ અપનાવવી જોઈએ, અથવા તો જે પહેલાં હતું કે આપણે એક ડાયરી બનાવતા અને શિક્ષકમાં ડાયરીમાં છોકરાને લખાવતા અને એ પ્રકારે આપણે આગળ વધવું જોઈએ. યસ, બિલકુલ. કેટલા બધા ફાયદા હતા. ડેફિનેટલી. તો આ એક જેન ઝીને માટે ખાસ સંદેશ છે યશવી તરફથી કે આના ફાયદા હોઈ શકે.